થોડું જોરથી. મારું નામ મયંક એમ ગુણાવત જૈન. શું કહેશો, પાકિસ્તાન સામે આજે દુબઈમાં મેચ છે ભારતની, ભારતે રમવું જોઈએ કે નહીં? આજે એશિયા કપમાં આજે ભારત પાકિસ્તાનની મેચ છે. અમારી સૌ અપીલ છે અને અમે ભારત સરકાર સાથે છે અને જે ઓપરેશન સિંદૂર થયું છે અગેન્સ્ટ પાકિસ્તાન, ભારતે જે હુમલો કર્યો છે કાર્યવાહી જવાબમાં આપણે ઈચ્છીએ છીએ કે હજી ઓપરેશન સિંદૂર પૂરો નથી થયો અને એ હસ્તક આપણે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મેચ ના રમવી જોઈએ જ્યાં સુધી આપણો કોઈ તટસ્થ નિર્ણય ના આવે ત્યાં સુધી. સ્પોર્ટ્સ એક એવો છે કે બે કન્ટ્રીને વચ્ચે ભાઈચારો વધારે 100% વાત સાચી છે, પણ ભાઈચારો પછી આવે અને દેશ પહેલાં આવે અને આપણા વીર જવાન છે એમની શહીદી પહેલાં આવે. સ્પોર્ટ્સ પછી છે. દેશ છે, આપણો દેશ છે તો સ્પોર્ટ્સ છે, બાકી દેશ નથી તો કોઈ સ્પોર્ટ્સ નથી, કોઈ કન્ટ્રી નથી આપણા સામે. એટલે હું અપીલ કરું છું અને હું અગેન્સ્ટ છું કે આપણે આજે પાકિસ્તાન સામે મેચ ના રમવી જોઈએ, 100% ના રમવી જોઈએ. આપણે ભારત દેશના વાસી છે, ભારત સરકાર સાથે ઊભા છે. એટલે આઈ રિક્વેસ્ટ BCCI કે અને આપણે પાકિસ્તાન સામે મેચ ના રમીએ અને આઈ રિક્વેસ્ટ ICC ઓલ્સો કે એવી કોઈ પણ ઇન્ડિયા પાકિસ્તાની મેચની કોઈ પણ સેટ ના કરે કે એવું પ્રોપેગેન્ડા ના કરે જેનાથી ભારતમાં રહેલા વાસીઓને તકલીફ થાય અને એમનો વિશ્વાસ તૂટે, ક્રિકેટ પ્રતિ એમનો વિશ્વાસ તૂટે. આપણે વિશ્વાસ આપણા દેશ વીર જવાનો પર હોવો જોઈએ, આપણી સરકાર પર હોવો જોઈએ કે જે આટલું તન મનથી કામ કરી રહ્યા છે. ધન્યવાદ. मैं योगेश जैन अहमदाबाद से। आज जो ये भारत पाकिस्तान का क्रिकेट मैच दुबई में होने जा रहा है, मेरा अपना पर्सनल वक्तव्य ये है कि ये मैच नहीं होना चाहिए और भारत को भविष्य में भी पाकिस्तान के साथ में नहीं खेलना चाहिए, क्योंकि जिस तरह से ऑपरेशन सिंदूर अभी तक अपना चल ही रहा है और पाकिस्तान की जो हरकत भारत के साथ हर समय होती है तो अपने को उनके साथ में नहीं खेलना चाहिए. मेरा अपना ये विचार है. एक भारतीय नाते क्या कहोगे कि पाकिस्तान बाज नहीं आता है और कहीं भी आतंकवादी हमला होता है तो उसका कनेक्शन पाकिस्तान की ओर ही जाता है? एक भारतीय होने के नाते मैं कहना चाहूँगा कि देश सर्वप्रथम है और देश की सुरक्षा के ऊपर कोई उंगली उठाता है तो अपने को उसके साथ में संबंध नहीं रखने चाहिए, भले किसी भी प्रकार के हो. आपको મારું નામ રાજેશભાઈ લહેરીલાલ જૈન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં ઉપાધ્યક્ષ છું અમદાવાદ શહેરનો અને ઈસન ઘોડાસર રહું છું. શું કહેશો, પાકિસ્તાન સામે ભારત આજે રમવા જઈ રહ્યું છે, એક ભારતીય તરીકે આ મેચ રમાવી જોઈએ કે નહીં? આ મેચ બિલકુલ પાકિસ્તાન સામે તો બિલકુલ ના રમાવી જોઈએ, કારણ કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને ભારતમાં કંઈ બી આતંકવાદી હુમલા હોય ગમે તે થયો હોય તો એમાં પાકિસ્તાનનો જ હાથ હોય છે. અને છેલ્લે લેટેસ્ટ કાશ્મીરમાં જે આપણે પહેલગામ હુમલામાં કેટલા બધા આપણા પુરુષોની હત્યા કરી અને એના પછી જે હુમલો થયો તો હુમલો એ પ્રોક્સી વોર જ કરી શકે છે, સામી છાતીએ લડી નથી શકતું. એટલે પ્રોક્સી વોર કરી ને આતંકવાદી હુમલા કરીને આપણા ઇન્ડિયાને અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. બાકી બીજું કંઈ એ સામી છાતીએ લડવાની એની તાકાત નથી. અને આ બધું જે છે એટલે આપણે સામી છાતીએ કે જે બી છે આપણે એની મંજૂરી જ ના આપવી જોઈએ કે આપણે પાકિસ્તાન સામે આપણે મેચ રમવી જોઈએ. એક ભારતીય તરીકે કેટલું દુઃખ થાય છે કે જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ આપણા ભારતના નિર્દોષ નાગરિકોના અને જવાનોના આપણે જીવ લઈ રહ્યા છે. આપણે પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓ આપણે ભારતમાં ઘૂસણખોરી કરે છે અને એના લીધે આપણા નિર્દોષ નાગરિકોના જે ખૂન વહે અને આપણે જે બી એના ગુજરાતના કે અમદાવાદના કે ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર દોરી જાય છે. એટલે એ બધું વધારે પાકિસ્તાનનો જ હાથ હોય. જે બી આતંકવાદી હુમલા થાય છે, કંઈ બી થાય છે ઇન્ડિયામાં, જે બી કંઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કંઈ બી થાય તેના માટે એનો પાકિસ્તાનનો જ હાથ હોય છે અને એનો દોરી સંચાર હોય છે. એ શું પ્રોક્સી વોર કરી અને જે આતંકવાદીઓને ફંડ પૂરું પાડી ને ભારતમાં અશાંતિ પેદા કરે છે.
जय जिनेंद्र। मैं चंदू भाई लोलावत। मेरा ये मंतव्य कहना है कि जो भी अभी अपने भारत और पाकिस्तान जो मैच खेलने जा रहे हैं तो मेरा उससे विरोध है, क्योंकि वो अपना एकदम से कट्टर दुश्मन है। अपने भाईचारे के लिए तैयार है लेकिन वो तैयार नहीं है, क्योंकि वो लोग अभी भी अपने भाई बेटी बहन का उन्होंने सिंदूर उजाड़ दिया। और अपने तो क्या है, अहिंसकवादी है, पहले अपने शुरुआत नहीं करते लेकिन उन्होंने शुरुआत की, उसके लिए उनको सामने अपना जवाब देना पड़ा और उन्होंने कई अपने लोगों को उन्होंने हत्या कर डाली। तो उसके लिए अपने मेरा यही कहना है कि ये अभी भी नहीं और कभी भी नहीं खेलना चाहिए, और ये मेरा विनंती है। खास तौर पर ऑपरेशन सिंदूर भारत सरकार ने हाथ पर लिया था, वो अभी भी ख़त्म नहीं हुआ है, लेकिन आज दुबई में मैच होने जा रहा है। एक भारतीय होने के नाते क्या कहोगे, पाकिस्तान के सामने खेलना चाहिए? बस नहीं खेलना चाहिए, वो मेरा तो उससे विरोध है पूरे ही, क्योंकि वो अभी भारत ने जो भी अभी सिंदूर खेला, जो अपने मोदी जी ने अपने जो किया वो एकदम सही किया। और अगर बाद में भी वो करेंगे तो अपने ऐसा ही उनको सामने जवाब देना पड़ेगा, क्योंकि वो क्या है कि एकदम से पहले शुरुआत करते हैं और अपने तो क्या है एनसीवादी, इसके लिए अपने नहीं उनको भी कि चलो भी करने दो, थोड़ा बहुत लेट गो कर भी करते हैं, लेकिन वो नहीं करते। इसके लिए यही हमारा कहना है कि कभी भी कहीं पे भी अभी ये जो मैच खेलने जा रहे हैं वो नहीं खेलना चाहिए। परिचय आपो। મારું નામ જૈન લલિત રૂપલાલજી થાયા, રહેઠાણ વસ્ત્રાલ। અને આજે જે દુબઈમાં જે મેચ ચાલવાની છે એ મેચ ના ચાલવી જોઈએ, કારણ કે દુબઈ એક મતલબ આપણા હિન્દુઓ માટે એક ગેરકાનૂની બી કહેવાય અને ગેરસમજ બી કહેવાય, કેમ કે આપણા વિરુદ્ધ ઘણું બધું ખોટું કરતું આવ્યું છે। એટલે હું એના ખિલાફ છું અને ભારત પાકિસ્તાનની મેચ દુબઈમાં ના જ થવી જોઈએ। અને આ જે સિંદૂરવાળી જે વાતો છે એ બધા આપણા કેટલા બધા દેશોનો એ લોકોએ માંગ ઉજાડી છે, એટલે એ હિસાબે પણ આપણે ભારત પાકિસ્તાનની મેચ દુબઈમાં ના થવી જોઈએ, એને હું ખિલાફ છું। અને હું ઈચ્છું છું કે ઘણા બધા સમાજના બધા લોકો આને ખિલાફ થાય અને આ મેચ ના જ થવી જોઈએ। પાકિસ્તાન દુશ્મન દેશ છે, શું કહેશો ક્રિકેટના મેદાનમાં તેની સામે રમવું જોઈએ કે તો નહીં? વર્ષોથી દુશ્મન જ રહ્યું છે, તો આપણે ખોટા એમને પહેરવી રહ્યા છે। આપણે પહેરવું જ ના જોઈએ ને એમને બિહાફમાં જવું જ ના જોઈએ ને એમને અગેન્સ્ટ ખેલવું જ ના જોઈએ। 3 મહિના પહેલા કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે, જેમાં ભારત દેશની 26થી પણ વધારે બહેનોનું સિંદૂર ઉજળી જાય છે, નાના નાના બાળકો અનાથ થઈ જાય છે। ઓપરેશન સિંદૂર થકી લડત આપી રહેલા ઘણા જવાનો શહીદ થઈ જાય છે, ત્યારે આ વાતને તમામ દેશના નાગરિકો સહિત તમામ પાર્ટીઓ સપોર્ટ કરે છે, સમર્થન આપે છે। આ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહેતા હતા? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે ટેરર અને ટોક એક સાથે ના થઈ શકે, ટેરર અને ટ્રેડ એક સાથે ના થઈ શકે, લોહી અને પાણી એક સાથે ના વહી શકે, અમારી નસોની અંદર લોહીની જગ્યાએ ગરમ સિંદૂર વહે છે। આવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક સભાઓમાં કહી રહ્યા હતા। ત્યારે આજે આ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, આ જ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી હવે બદલાઈ ચૂકી છે। આજે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાનની મેચને સમર્થન આપવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે। આજે આપણી એ જ બહેન અને દીકરીઓ શું વિચારતી હશે, એ જ બાળકો આ સરકાર માટે શું વિચારતા હશે? આજે પણ મને ગુજરાતની એ બહેનોની વાત યાદ આવે છે કે જેમને મુખ્યમંત્રી અને CR પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી। એ બહેનો શું વિચારતી હશે? આજે શું આપણે પાકિસ્તાન સામે નતમસ્તક થઈ ગયા? જો પાકિસ્તાન આપણને હોકીના એશિયા કપ માટે બોયકોટ કરી શકતું હોય, જો આપણે વર્લ્ડ ચેમ્પિયનશિપ લિજેન્ડમાં પાકિસ્તાન સામે લડવા માટે ના પાડી શકતા હોય, તો આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની એશિયા કપની મેચ સામે રમવા માટે ના પાડી શકતા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકારનો ગોલ, હવે આ સરકારનું લક્ષ્ય દેશહિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાનું લક્ષ્ય આ સરકારનું હવે રહ્યું છે। અને આજે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ મેચથી ક્યાંક ને ક્યાંક જે પણ પૈસા જનરેટ થશે, જે પણ રેવન્યુ જનરેટ થશે અને જે પણ રૂપિયા પાકિસ્તાનના ફાળે જશે, એ રૂપિયાનો ઉપયોગ પાકિસ્તાનીઓ પાકિસ્તાનના આતંકવાદીઓને સમર્થન આપવા માટે અને ભારત દેશ પર આ જ પૈસાથી હુમલા કરવા માટે એ પૈસાનો ઉપયોગ કરશે। અને આ વસ્તુ
ભારત સરકારને ખબર છે, દરેક નાગરિકોને ખબર છે. ત્યારે આજે હું આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે આપ સૌને કંઈ કહેવા માંગુ છું કે આજે આ વસ્તુને આપણે સમર્થન ના આપવું જોઈએ. આજે આ સરકારને જાણવાની, સમજવાની, આ સરકારની વિચારધારા સમજવાની હવે આપણે જરૂરિયાત છે. આજે જો અટલજી હોત, આજે જો સરદાર વલ્લભભાઈ પટેલ હોત, આજે જો ગાંધીજી હોત, આજે જો ભગતસિંહ હોત, તો આજે એ પણ શરમમાં એમનું માથું ઝુકાવી ચૂક્યા હોત. આપણે સૌએ આપણી બહેન દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવું પડશે. આપણે સૌએ આજે આ મેચને બોયકોટ કરવી પડશે અને આપણે સૌએ સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાંનું સ્ક્રીનિંગ થતું હોય એ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત ના રહીને આપણો વિરોધ વ્યક્ત કરવો પડશે અને આપણી બહેન દીકરીઓ, નાના નાના બાળકો અને જે જવાનો ઓપરેશન સિંદૂર થકી મૃત્યુ પામ્યા છે, શહીદ થયા છે, એમને સપોર્ટ આપણે કરવો પડશે.